બહુચરાજીના ગણેશપુરામાં સરદાર પટેલ સેવાદળનું મહાસંમેલન યોજાયું। બોગસ લગ્ન મુદ્દે કાયદાની માંગ સાથે આંદોલનની ચીમકી। બહુચરાજીના ગણેશપુરામાં યોજાયું સરદાર પટેલ સેવાદળનું મહાસંમેલન। સરકાર દ્વારા લગ્ન સુધારા કાયદો નહીં બનાવાય તો આંદોલનની આપી ચીમકી। લગ્ન નોંધણી સુધારા અભિયાન માટે મહાસંમેલનમાં કરવામાં આવી ચર્ચા। એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે જાહેર કર્યા બોગસ લગ્નોના આંકડા। રાજ્યના 6 જિલ્લામાં 8600 કરતાં પણ વધુ બોગસ લગ્ન થયાનો કર્યો ખુલાસો। સરકાર દ્વારા લગ્ન સુધારા કાયદો નહીં બનાવાય તો આંદોલનની આપી ચીમકી। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાસભા કરીને આંદોલન કરવાની ચીમકી। આબુ ખાતે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ હતો કે લગ્ન નોંધણીના કાયદામાં સરકાર વહેલામાં વહેલી તકે જો કાયદામાં સુધારો નહીં લાવે અને ખાલી જાહેરાતો જ કરશે તો ગુજરાતની અંદર સર્વ સમાજની અમારી ટીમ દ્વારા એસપીજીના નેજા હેઠળ અમે બહુ મોટો કાર્યક્રમ ગાંધીનગર ખાતે પણ કરવાના છીએ અને જરૂર પડે તો જીએમડીસી ગ્રાઉન્ડની અંદર પણ કરવાના છીએ। કેમ કે એસપીજી દ્વારા ભૂતકાળની અંદર અમે બનાસકાંઠા નાના સમૂહમાં 159 લગ્નો, બનાસકાંઠાના બાલુંદ્રા ખાતે 70 લગ્નો, અમરેલીના વડિયા ખાતે 1639 લગ્નો, ખેડાના લગુંદ્રા ખાતે 460 લગ્નો, આણંદના રેલવલ્લી ખાનસર જીનસ ખાતે 1802 લગ્નો, ખેડાના ધુણાધરાથી 40 લગ્નો, ગોધરાના વણંદરાથી 500 લગ્નો, પંચમહાલ જિલ્લાના કાંજીપાણીમાં 2000 લગ્નો, પાટણ હારીજમાં 2000 લગ્નો અને આવનારા સમયની અંદર ગુજરાતના અમને અમારા એસપીજીના આગેવાનો દ્વારા અમને ખબર પડી છે કે ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી અને ઘણી બધી જગ્યાએથી ખોટા લગ્નો થઈ રહ્યા છે। તો આ માધ્યમથી અને આ સંમેલનના માધ્યમથી હું જે ખોટા તલાટીઓ હોય, ગોર મહારાજ હોય, વકીલો એમને ચેતવણી આપું છું કે આવનારા સમયમાં જો તમે સુધરી ના ગયા તો આ દીકરીઓ બચાવવા માટે એસપીજી મેદાને હવે આવ્યું છે। તમે જેલમાં નહીં જો ત્યાં સુધી અમે બધા લોકો લડતા રહેવાના છીએ અને સરકારને પણ વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આ કાયદામાં સુધારો કરવામાં આવે। કારણ કે જો આ કાયદામાં સુધારો કરવામાં નહીં આવે તો આ લડાઈ એ એકલી એસપીજીની લડાઈ નથી, સર્વ સમાજની લડાઈ છે, યુવા દીકરીઓની લડાઈ છે અને માતા પિતાની લડાઈ છે। તો આ સંમેલન થકી હું સરકારને કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે તમે ખાલી વાતો ના કરો, તમે ખાલી લોલીપોપ ના આપો, તમે વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો લાવો ન કે આવનારા સમયે આનાથી મોટા મોટા સંમેલનો દરેક શહેરમાં કરવામાં આવશે। અને એની હું સરકારને અને પબ્લિકને ખાતરી આપું છું કે એસપીજીના આગેવાન તરીકે કે જો સરકાર આ કાયદામાં સુધારો નહીં લાવે તો જ્યાં સુધી આ કાયદામાં સુધારો નહીં થાય ત્યાં સુધી એસપીજી ટીમ સરકાર સામે લડતી રહેશે, એનું આ વચન આપું છું।